કેમ છો વિદ્યાર્થી મિત્રો? પ્રકરણ નંબર 14 જૈવિક અણુના આજના આપણા આ લેક્ચર નંબર 21 ની અંદર આપણે આગળ વધીએ છીએ અને આપણે જાણીએ છીએ કે રાબેતા મુજબ આપણે અત્યારે જે એક્ઝામ્પલર જોઈ રહ્યા છે એમાં ગયા અંકે આપણે બધી MCQs જે છે એ આપણે તૈયાર કરેલી હતી, બરાબર. હવે આપણે આજે એના ટૂંક જવાબી પ્રશ્નો જે છે એની આપણે શરૂઆત કરીએ છીએ. તમને એવું કહે છે કે દૂધમાં રહેલી શર્કરા કઈ છે અને તેમાં કેટલા મોનોસેકેરાઇડ એકમો આવેલા છે અથવા ઓલિગોસેકેરાઇડ એકમને શું કહે છે. બરાબર, તમે સમજો કે જે આપણે દૂધમાં રહેલી શર્કરા જે છે એને આપણે લેક્ટોઝ શર્કરા કહીએ છીએ અને બે મોનોસેકેરાઇડ એકમો ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જે છે એમાં હાજર હોય છે. અને આવા પ્રકારની ઓલિગોસેકેરાઇડને આપણે શું કહેવામાં આવે છે? ડાયસેકેરાઇડ કહેવામાં આવે છે. ઓલિગોમાં કેટલા આવે? 2 થી 10, ડાય ટુ ડેકા, એ બધા ઓલિગોમાં આપણે સમાવેશ કરીએ છીએ. પછી તમને આપે છે કે ગ્લુકોઝમાં હાજર રહેલા 6 કાર્બન પરમાણુઓ એક જ શૃંખલામાં રહેલા હોય છે, તે કેવી રીતે સમજાવી શકાય છે? તો આપણે જાણીએ છીએ કે ગ્લુકોઝને જ્યારે આપણે હાઇડ્રો આયોડિક એસિડ સાથે લાંબા સમય સુધી જ્યારે આપણે ગરમ કરવામાં આવે છે તો એમાં નોર્મલ હેક્ઝેન બનતો હોય છે અને આ નોર્મલ હેક્ઝેનમાં 6 કાર્બનના જે પરમાણુઓ જે છે એ એક સળંગ લાંબી રેખીય શૃંખલામાં જોડાયેલા હોવાથી આપણે કહી શકાય કે ગ્લુકોઝમાં પણ આ 6 કાર્બન સીધી શૃંખલામાં જોડાયેલા હોવા જોઈએ. એના પછી તમને આપે છે કે શર્કરાના 1' સ્થાન ઉપર બેઝના જોડાણ દ્વારા બનતા એકમને ન્યુક્લિયોસાઇડ કહેવાય, જ્યારે ન્યુક્લિયોસાઇડ શર્કરાના અર્ધ ભાગ સાથે ફોસ્ફોરિક એસિડ કયા સ્થાને જોડાય ત્યારે ન્યુક્લિયોટાઇડ બને છે. આપણે બધાને ખબર છે કે ફોસ્ફોરિક એસિડનો જે યુનિટ જે છે એ જે આપણી શર્કરા છે, શુગર છે, એના 5' સ્થાન ઉપર જ્યારે જોડાતી હોય ત્યારે તમારો ન્યુક્લિયોસાઇડ ન્યુક્લિયોટાઇડમાં જે છે એ રૂપાંતરિત થતો હોય છે અથવા એમાં બદલાય છે. મોનોસેકેરાઇડ એકમોને જોડી પોલીસેકેરાઇડ એકમ બનાવતી શૃંખલાને શું કહેવામાં આવે છે? તો કે એને ગ્લાયકોસિડિક આપણે જે બંધ કહીએ છીએ તો ગ્લાયકોસિડિક લિંક કહેવામાં આવે છે, એ કહી શકાય. પછી તમને પૂછે છે કે કઈ પ્રક્રિયા પરિસ્થિતિમાં ગ્લુકોઝમાંથી ગ્લુકોનિક એસિડ અને સેકેરાઇડ એસિડ બનાવી શકાય છે? તો આપણને ખબર છે કે બ્રોમિન જળ સાથે જો આપણે પ્રક્રિયા કરીએ, કારણ કે મંદ ઓક્સિડેશન કરતા પદાર્થ છે, તો જે ગ્લુકોઝ છે એ ગ્લુકોનિક એસિડમાં રૂપાંતર પામશે અને જો તમે સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ જેવા કે HNO3 તમે લેશો તો એ સેકેરિક એસિડની અંદર જે છે એ રૂપાંતર પામતા હોય છે. તો એ પોઈન્ટ પણ આપણે એકદમ ડિસ્કસ કરી શકાશે. પછી તમને અહીંયા એક એવો મુદ્દો આપેલો છે પ્રશ્ન નંબર 34માં કે તમારી પાસે જે મોનોસેકેરાઇડ છે એ કાર્બોનિલ સમૂહ ધરાવે છે, તો એનું વર્ગીકરણ આલ્ડોઝ અથવા કીટોઝ સ્વરૂપે થાય છે. જો મોનોસેકેરાઇડમાં રહેલા કાર્બનની સંખ્યાને આધારે વર્ગીકરણ કરવામાં આવે તો તે કયા પ્રકારે થાય અને ફ્રુક્ટોઝને તમે કયા વર્ગમાં મૂકશો? તો આપણને ખબર છે ફ્રુક્ટોઝમાં તો 6 કાર્બન છે, કીટો ગ્રુપ છે, તો ફ્રુક્ટોઝને આપણે શેમાં મૂકશું? કીટો હેક્ઝોઝમાં આપણે મૂકવામાં આવે છે. એકદમ સિમ્પલ છે. કોઈ પણ સંયોજનના નામની પૂર્વે ડી અથવા એલ જે કેપિટલ છે એ જાણીતા હોય એવા અન્ય કોઈ સંયોજનના વિન્યાસની સાપેક્ષમાં ચોક્કસ અવકાશ સમઘટક બતાવે. તો નીચે આપેલા ગ્લિસરાલ્ડિહાઇડ હોય તો એના માટે DL. જો હવે તમારે શું છે, આમાં છેડેથી આપણે ઉપર જવાનું છે. હવે એમાં તમારે જો કિરાલ કાર્બન છે તો એની ડાબી બાજુ OH આવ્યો, જમણી બાજુ હોય તો D કહેવાય, ડાબી બાજુ હોય તો એને શું કહેવામાં આવે છે? કેપિટલ L કહેવામાં આવે છે. તો આ L ગ્લિસરાલ્ડિહાઇડનો વિન્યાસ આપેલો છે. પછી તમને કહે છે કે રિબોઝ છે એમાં આલ્ડોપેન્ટોઝ અને 2-deoxyriboz કે જે ન્યુક્લિયક એસિડમાં હોય છે એમનો વિન્યાસ જણાવો. તો આપણને બધાને ખબર છે કે કેપિટલ D જ વિન્યાસ ધરાવતા હોય, કારણ કે કુદરતમાં જોવા મળતા બધા જ શર્કરાઓ કેવો વિન્યાસ ધરાવે છે? કેપિટલ D જ વિન્યાસ ધરાવે છે. તો એ પણ આપણને ખબર છે. પછી એવું કહેવામાં આવે છે કે કઈ શર્કરાને પ્રતિપ શર્કરા કહેવામાં આવે છે. પ્રતિપ શર્કરા કે જેને આપણે વિપર્યસ્ત શર્કરા પણ ક્યારેક કહી શકાય છે, ઇન્વર્ટ શુગર કહેવામાં આવતી હોય છે. તો જે સુક્રોઝ હોય એના જલ વિભાજનથી આપણે સપોઝ કે સુક્રોઝનું ખાલી જલીય દ્રાવણ બનાવ્યું હતું તો એનું +66.5 હતું, પણ જો એનું જલ વિભાજન કરવું તો આપણને બધાને ખબર છે કે અંદર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થશે. એમાં ગ્લુકોઝ પ્લસ વાળું હોય છે, ફ્રુક્ટોઝ માઇનસ વાળું હોય છે અને પરિણામી -20 ડિગ્રી બતાવે. એટલે આખું જે ધ્રુવીભૂત પ્રકાશના કોણાવર્તનનું ચિહ્ન જ બદલાઈ ગયું. તો એને આપણે પ્રતિપ શર્કરા અથવા વિપર્યસ્ત શર્કરા પણ કહેવામાં આવે છે. અહીંયા તમને નેક્સ્ટ ક્વેશ્ચન એવો પૂછ્યો છે કે કાર્બોક્સિલિક
સમૂહના સંદર્ભમાં એમિનો સમૂહના સાપેક્ષ સ્થાનના આધારે એમિનો એસિડને આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા અને એ રીતે આગળ વર્ગીકૃત કરી શકાય છે. તો પ્રોટીનમાં પોલીપેપ્ટાઇડ શાખાથી જોડાયેલ એમિનો એસિડ કયા પ્રકારનો હશે? તો આપણે બધાને ખબર જ છે કે આલ્ફા એમિનો એસિડ જે છે એ બનાવે, કારણ કે કુદરતની અંદર જે કાંઈ પણ પ્રોટીન્સ મળે છે અથવા કાંઈ પણ જે એમિનો એસિડ્સ મળે છે એ બધા આલ્ફા એમિનો એસિડ્સ જ હોય છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન તમને પૂછ્યો છે કે પ્રોટીનના સેકન્ડરી સ્ટ્રક્ચર આલ્ફા સર્પિલ બંધારણમાં પોલીપેપ્ટાઇડ જે શૃંખલા જમણા હાથના સ્ક્રૂની રીતે વળેલી હોય છે તો એના માટે કયા આકર્ષણ બળો જવાબદાર છે? હમણાં જ આપણે એમસીક્યુમાં પણ જોઈ ગયા કે એમાં CO અને NH વચ્ચે હાઇડ્રોજન બંધ હોય તો એ જવાબદાર છે. પછી 40 નંબરના પ્રશ્નમાં તમને એવું પૂછ્યું છે કે કેટલીક વખત ઉત્સેચકોના નામ તેઓ જે પ્રક્રિયામાં વપરાતા હોય તે પ્રક્રિયાઓ પરથી નક્કી કરવામાં આવે અને જે ઉત્સેચકો એક પ્રક્રિયાના ઓક્સિડેશનને ઉદ્દીપિત કરે અને સાથે સાથે રિડક્શનને ઉદ્દીપિત કરે તો એ બંને થઈ ગયા તો એને ઓક્સિડો રિડક્ટેસ એવું આપણે વર્ણનમાં પણ જોઈ ચૂકેલા છે. આ બધા એક માર્કના પ્રશ્નો તમને પૂછવા હોય તો આવા કંઈક તમને પૂછી શકાય છે. 41 નંબરમાં તમને પ્રશ્ન પૂછવામાં આવેલો છે કે દૂધમાંથી દહીં બને ત્યારે દૂધમાં રહેલી શર્કરાનું શું થાય એમ. તો આપણે બધાને ખબર છે કે જ્યારે દૂધમાંથી દહીં બને ત્યારે જે મિલ્ક શુગર જેને આપણે લેક્ટોઝ કહીએ છીએ તો એ લેક્ટિક એસિડની અંદર એ રૂપાંતર થઈ જાય છે. પછી આવે છે ગ્લુકોઝમાં 5 હાઇડ્રોક્સિલ સમૂહ આવેલા હોય છે તો એ કોના આધારે નક્કી કરાય છે? તો કે જ્યારે આપણે એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં એટલે એસિટિક એનહાઇડ્રાઇડ વડે પિરિડીનની હાજરીમાં જો આપણે થોડાક આપણે જેને કહી શકાય કે કોન્સન્ટ્રેટેડ H2SO4 થોડાક ટીપા એમાં ઉમેરી અને જો આપણે એસિટાઇલેશન કરવામાં આવે તો આપણને ગ્લુકોઝ પેન્ટા એસિટેટ પ્રાપ્ત થતો હોય છે. એના પછી તમને એક એવો પ્રશ્ન આપેલો છે કે નીચે આપેલું સંયોજન શા માટે ઓક્ઝાઇમ આપશે એવું તમને એક પ્રશ્ન બહુ સરસ પૂછેલો છે. તમે જોજો, પેલા તમને આજે 43 નંબરના પ્રશ્નમાં પૂછ્યું છે ને ગ્લુકોઝ પેન્ટા એસિટેટ હોય, બરાબર છે. પેલા ગ્લુકોઝ પેન્ટા એસિટેટનો જ ભાગ આપ્યો. જો આ 1, 2, 3, 4 અને 5 અને ગ્લુકોઝ પેન્ટા એસિટેટમાં હવે આ ભાગ લોક થઈ ગયો છે. આલ્ડીહાઇડ ખુલશે જ નહીં, તો એ કોઈ દિવસ હાઇડ્રોક્સિલ એમાઇન સાથે પ્રક્રિયા કરતું હોતું નથી. પછી કહે છે કે રોજિંદા ખોરાકમાં શા માટે વિટામિન C લેવું જોઈએ? તો આપણે બધાને ખબર છે કે એ જલદ્રાવ્ય વિટામિન છે, એટલે એ જો આપણે એને લેવામાં આવે તો સરળતાથી એ યુરિનની અંદર નીકળી જશે, બરાબર છે. એટલે એ આપણા બોડીમાં આપણા શરીરમાં એનો સંગ્રહ થતો નથી, એટલે આપણે આપણા ખોરાકની અંદર એને રોજિંદા રીતે આપણે લેવું જોઈએ. સુક્રોઝ એ દક્ષિણ બ્રહ્મણીય છે, જ્યારે તેના જળ વિભાજનથી મળતું મિશ્રણ વામ બ્રહ્મણીય હોય છે. સમજાવો. તો આપણે બધાને ખબર છે કે સુક્રોઝ જે છે એ કેટલું આપણે મળતું હતું +66.5 ડિગ્રી આપણને મળતું હતું, પ્લસ મળતું હતું. પણ જો આપણે એનું જલ વિભાજન કરીએ તો આપણને ગ્લુકોઝ કે જે +52.5 અને ફ્રુક્ટોઝ કે જે -92.4 મળે, એટલે પરિણામી આપણને -20 મળતું હતું. એટલે એનું જે કોણાવર્તન હતું, જે ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન એ વિરુદ્ધ થઈ ગયું, એટલે આપણે એને શું કહેવામાં આવે છે? ઇન્વર્ટ સુગર. એ નામ પણ આપણે એને રાખવામાં આવેલું હતું. પછી એક પ્રશ્ન છે તમને 46 નંબરનો પ્રશ્ન પૂછેલો છે અને એ છે એમિનો એસિડ સાદા એમાઇન અથવા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોને બદલે ક્ષારની જેમ કેવી રીતે વર્તે છે? તમે જોશો ને તો અહીંયા જે સ્વાધ્યાયમાં પૂછાયેલા એ જ પ્રશ્નો અહીંયા થોડાક રિપીટ પણ થાય છે. પણ આપણે કાંઈ વાંધો નહીં, આપણે તો રિવાઇઝ થાય છે એમ સમજીને એ હેતુથી જ આપણે આગળ વધીએ છીએ. આપણને ખબર છે કે જલીય દ્રાવણની અંદર આપણી પાસે જે રહેલો એમિનો એસિડ છે એમાં આવેલો COH સમૂહ પ્રોટોન ગુમાવે છે અને એમિનો સમૂહ એ પ્રોટોન મેળવે છે. એટલે કાર્બોક્સિલ સમૂહ અને એમિનો સમૂહ બંને એકબીજા સાથે તટસ્થીકરણ પામતા ઝ્વીટર આયન બનાવે છે, રાઈટ. એટલે આપણે એને કહી શકાશે કે ક્ષારની જેમ વર્તે છે. ગ્લાયસિન અને એલેનિનનું બંધારણ નીચે મુજબ છે, તો ગ્લાયસિલ એલેનાઇનનું બંધારણ સાંકળની મદદથી જોડો. તમને N અંતસ્થ છેડો ડાબી બાજુ છે, C અંતસ્થ જમણી બાજુ છે, અહીંથી OH અને અહીંથી H જશે, એ પેપ્ટાઇડ બંધ બનાવશે. અને પેપ્ટાઇડ બંધના સંદર્ભમાં આપણે ગ્લાયસાઇલ એલેનાઇન, એકચ્યુઅલી એનું નામ અહીંયા આપણી બુકમાં અહીંયા જે આપવામાં આવેલું છે ને એ થોડું ખોટું આપવામાં આવેલું છે. ગ્લાયસિલ નથી, ગ્લાયસાઇલ છે. અહીંયા શું આવશે? ગ્લાયસાઇલ એલેનાઇન. આવી રીતે નામ આપવાનું હોય છે. પેલામાં આઈ લગાડી દેવાનો આવે છે એટલા માટે. પછી કે છે કે જૈવિક પ્રણાલીમાં મળી આવતા અદ્વિતીય ત્રિપરિમાણવીય બંધારણ
અને જૈવિક સક્રિયતાવાળા પ્રોટીનને પ્રાકૃતિક પ્રોટીન કહે છે. જ્યારે પ્રોટીન અને તેના પ્રાકૃતિક સ્વરૂપમાં હોય છે ત્યારે તાપમાનમાં ફેરફાર જેવા કે ભૌતિક ફેરફાર અથવા પીએચમાં ફેરફાર જેવા કે રાસાયણિક ફેરફાર કરવામાં આવે ત્યારે પ્રોટીનનું વિકૃતિકરણ થાય છે. આ પાછળનું કારણ સમજાવો. તો આપણે બધાને ખબર છે કે જે આપણે જૈવિક સક્રિયતાવાળા જે પ્રોટીન હોય ને એ સામાન્યતઃ ગ્લોબ્યુલર પ્રોટીન હોય, ગોલીય પ્રોટીન હોય. અને ગોલીય પ્રોટીનની અંદરનો જે ભાગ જે છે એ હાઇડ્રોજન બંધથી જોડાયેલો હોય. હવે તમે જેવા કંઈક તાપમાનમાં ફેરફાર કરો, પીએચમાં એવા ભૌતિક ફેરફાર કરો કે કોઈ પણ એવા કેમિકલ તમે કંઈક વેરિએશન, સાબુ, ડિટર્જન્ટ કે એવી બધી વસ્તુઓ તમે જો વાપરવામાં આવે તો એનો હાઇડ્રોજન બંધ શું થઈ જશે? ખુલી જશે. એટલે ગોલીય અણુ ખુલી ગયા. હવે ઈ કેવા થઈ ગયા? વળાંક વગરના થઈ ગયા. અને જે વળાંક હતા એ જ એની જૈવિક સક્રિયતા માટે જવાબદાર છે. તો આને ડીનેચરેશન ઓફ પ્રોટીન. પણ એમાં ધ્યાન રાખજો, પ્રાઇમરી સ્ટ્રક્ચર એ કાંઈ થતું નથી, પણ સેકન્ડરી ટર્શરી સ્ટ્રક્ચર એના બધા હવે એનો પોતાનો જે સ્વભાવ હતો એ હવે એને ગુમાવી દીધેલો છે. નેક્સ્ટ તમને આપવામાં આવે છે અને એ તમને એવું આપે છે કે સુક્રોઝ છે એના એસિડ જલ વિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા 6.22 કિલો જૂલ પર મોલ છે, જ્યારે ઉત્સેચક સુક્રોઝ દ્વારા જળ વિભાજન માટેની સક્રિયકરણ ઉર્જા 2.15 કિલો જૂલ પર મોલ છે. તો એ આપણે સમજાવો. હવે આવું કેમ છે? મેં તમને અગાઉ એક વખત તમને કીધેલું હતું કે મોટાભાગે તમારા ઉત્સેચકો જે હોય છે ને એ એક પ્રકારના જૈવિક ઉદ્દીપકો હોય છે. એ મોટાભાગે શું કરે તો કે તમારી આખી જે પ્રક્રિયા હોય એમાં સક્રિયકરણ ઉર્જાની જે એનો ગ્રાફ હોય, એની જે તીવ્રતા હોય, એની મેગ્નિટ્યુડ હોય, એને શું કરી નાખે? થોડોક નીચે કરી નાખે, લઈ આવે. જેમ કે તમે ખાલી સુક્રોઝનું જલ વિભાજન કરો છો, રાઈટ? તો સપોઝ કે તમે એમને એમ કરતા હોય તો 6.22 કિલો જૂલ પર મોલની જરૂર પડે. પણ જો તમે આની મદદથી લેવો તો સક્રિયકરણ ઉર્જા 6.22 માંથી ઈ ઉતારીને 2.15 કિલો જૂલ પરથી મોલ લઈ જાય. એટલે તમારા જે ઉત્સેચકો જે છે એ આખી આ પ્રક્રિયાના વેગને ઉદ્દીપિત કરી નાખ્યો. એટલે તમે આમ જોવા જાશો તો એ બહુ ફાસ્ટ, એટલે કે સપોઝ કે કોઈ તમે કેમિકલ રિએક્શન્સ કોઈ કન્વેન્શનલ મીન્સ લેબોરેટરીમાં કરો અને અહીંયા કરો તો આ જે ફેરફાર તમને જે જોવા મળે છે એ તમને ખ્યાલ આવી શકશે. પછી એમ કહે છે કે ગ્લુકોઝમાં આવેલા આલ્ડીહાઇડ સમૂહની પરખ માટે આપણે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે? હું તો તમને જો આમાં થોડું વધારે, આમાં બુકમાં ઓછું આપ્યું છે. બાકી ગ્લુકોઝ હાઇડ્રોક્સિલેમાઇન સાથે આપણે ખબર છે કે ગ્લુકોઝ મોનો એક્ઝામ આપે છે. બીજું હાઇડ્રોજન સાયનાઇડ સાથે સાઇનો હાઇડ્રીન સંયોજનો આપે છે. એટલે તો આપણને ખબર પડી હતી ને કે ગ્લુકોઝમાં C ડબલ બોન્ડો સમૂહ છે. પણ C ડબલ બોન્ડોથી તો પાછી ખબર ન પડે કે એ આલ્ડીહાઇડ છે કે કીટોન છે. એટલે આપણે તમને યાદ આવે તો આપણે મંદ ઓક્સિડેશન કરતા જેવા કે બ્રોમિન જળની હાજરીમાં ગ્લુકોઝને ગ્લુકોનિક એસિડમાં રૂપાંતર કર્યું. એમાંય 6 જ કાર્બન હતા અને એમાં ઉપર COOH આવી ગયો. એટલે એને સાબિત કર્યું કે ઈ જે કાર્બોનિલ ગ્રુપ જે આવેલું છે એ CHO જ હોવું જોઈએ, કીટોન ન હોવું જોઈએ. જો કીટોન હોત તો એ પાવરફુલ ઓક્સિડાઇઝિંગથી થાય, માઇલ્ડીથી થતો નથી. હું આમાં જે પ્રશ્ન આપેલો છે એને હું ફરીથી પાછો મારી રીતે પણ ડિસ્કસ કરું છું. તમે મારી પ્રમાણે પણ જવાબ લખવા હોય તો આપ લખી શકો છો. એમાં કોઈ ચિંતાનું કારણ નથી. તમને 51 નંબરનો પ્રશ્ન પૂછ્યો છે કે ન્યુક્લિયોસાઇડ શર્કરાના અર્ધભાગ સાથે ફોસ્ફોરિક એસિડના કયા સ્થાને જોડાતા ન્યુક્લિયોટાઇડ મળે છે અને શૃંખલામાં વપરાતો ડાઈ એસ્ટર શબ્દ શું સૂચવે છે? આ જોડાણ માટે કયો એસિડ જવાબદાર છે? આવું તમને આપવામાં આવેલું છે. હવે તમે જોશો ને તો બરાબર એકદમ તમે જુઓ કે જ્યારે તમે કોઈ ડાયન્યુક્લિયોટાઇડ બનાવો છો ત્યારે તમારી જે શર્કરા હતી એના 3' સાથે જે જોડાયેલો OH સમૂહ છે એ એક ન્યુક્લિયોટાઇડ યુનિટ, અને 5' સાથે જે OH જોડાયેલો છે એ બીજા ન્યુક્લિયોટાઇડ સાથે ફોસ્ફોડાયએસ્ટર બંધથી જોડાય. બરાબર છે? એટલે આપણે એ નામ કેવી રીતે આવ્યું કે ફોસ્ફોરિક એસિડ છે અને 2 એસ્ટર બન્યા છે, રાઈટ? એટલે આ લિંકમાં એટલે આપણે 2 OH સાથે જોડાયેલા છે એટલે આપણે એનું નામ શું પડી ગયું છે? ફોસ્ફોડાયએસ્ટર. આ પ્રમાણે આપણે રજૂ કરીએ છીએ. 52 નંબરનો પ્રશ્ન તમને પૂછવામાં આવેલો છે એ આપ જુઓ. ગ્લાયકોસિડિક જોડાણ એટલે શું અને કયા પ્રકારના જૈવિક અણુમાં આ સાંકળ જોવા મળે છે? આવું તમને કહે છે. હવે તમે જુઓ કે કોઈ પણ 2 મોનોસેકેરાઇડના અણુઓ હોય, મોનોસેકેરાઇડના, એમાં ઓલી ઇથર લિંકેજ હોય જે ઓક્સિજન સાથે જોડાતી હોય, રાઈટ? તો એને આપણે શું કહેવામાં આવે છે? ગ્લાયકોસિડિક લિંકેજ કહેવામાં આવે છે. અને શેમાં હોય તો કે ડાયસેકેરાઇડ, ટ્રાયસેકેરાઇડ એટલે કે ઓલિગોસેકેરાઇડમાં અને પોલિસેકેરાઇડમાં આપણને જોવા મળે છે. સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ગ્લુકોઝમાં કયા મોનોસેકેરાઇડ એકમો આવેલા છે અને તેમાં કયા કાર્બન વચ્ચે સાંકળ આવેલી છે?
આપણને ખબર છે કે પોલિસેકેરાઇડ્સ જે અત્યારે આપણે અભ્યાસમાં ભણીએ છીએ એ બધા ગ્લુકોઝના એકમોથી બને છે. સ્ટાર્ચ અને ગ્લાયકોઝનમાં તો આલ્ફા ગ્લાયકોસિડિક સાંકળ જે છે એ જોવા મળે છે, પણ સેલ્યુલોઝમાં બીટા ગ્લાયકોસિડિક સાંકળથી જે છે એ ગ્લુકોઝના જે એકમો છે એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. 54 નંબરનો પ્રશ્ન તમને એવો પૂછે છે કે ઉત્સેચકના સક્રિય સ્થાનો પ્રક્રિયાથી અણુને કઈ રીતે પકડી રાખે છે કે જેથી પ્રક્રિયક તેના ઉપર અસરકારક રીતે હુમલો કરી શકે. રાઈટ, આપણે ખબર છે કોઈ પણ જે ઉત્સેચકો હોય ને એની ઉપર એવા સક્રિય સ્થાનો હોય, રાઈટ, અને એ જે બહારથી આવતો પદાર્થ જેને અમે સબસ્ટ્રેટ કહેતા હોય એની ચોક્કસ જગ્યા સાથે જોડાય. કદાચ તમે ભણી ગયા છો આકાર વર્ણનાત્મક ઉદ્દીપન જેને કહેવામાં આવે છે, પ્રોપર શેપ સાથે જોડાય એટલે એની સાથે જે છે એ જે કહેવાય ને કે અનુકૂળ રીતે જોડાઈને સક્રિયકરણ ઉર્જા ઘટાડી નાખે એટલે પ્રક્રિયાનો વેગ કેવો બને છે, ઝડપી બનતો હોય છે. પછી તમને એવું કહે છે કે એમિનો એસિડને દર્શાવવા માટે વપરાતા કેપિટલ ડી અથવા એલ વિન્યાસ યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો આપણે સપોઝ કે એમિનો એસિડમાં કોઈ પણ ઉદાહરણ લઈ શકીએ તો એલ વિન્યાસ અને ડી વિન્યાસ તમારે બતાવવા હોય તો આપણે વાત હતી કે તમારે પેલા ફિશર પ્રક્ષેપ દોરવાનું, હાઈલી ઓક્સિડાઇઝ ઉપર મૂકવાનું, લોઅર ઓક્સિડાઇઝ નીચે મૂકવાનું, જ્યાં અહીંયા તમારે છેડેથી એક કાર્બન ઉપર જે કિરાલ હોવો જરૂરી છે. હવે તમારે NH2 અહીંયા જોવાનું છે, તો કે NH2 કઈ બાજુ છે, જમણી બાજુ, તો ડી, અને આ બાજુ હોય તો એલ. તો આ પ્રમાણે તમે એલ અને ઓલામાં OH જોતા હતા, આમાં આપણે આ જોવાનું છે. પણ આમ તો વાત થઈ કે કેપિટલ ડી એલ નામકરણ પણ એક મર્યાદા છે, એ ફક્ત કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન પૂરતું જ લાગુ પડતું હોય છે, બાકી સામાન્યતઃ એ બહુ લાગુ પડતું હોતું નથી. પછી આપણે વાત એવી કરેલી છે કે ગ્લુકોઝની અંદર પ્રાઇમરી અને સેકન્ડરી હાઇડ્રોક્સિલ સમૂહ હાજર હોય છે તેને કઈ રીતે અલગ પાડી શકાય છે અને એને સમીકરણ દ્વારા સમજાવો. તો યાદ આવે તો તમને મેં એવું સમજાવેલું હતું કે હંમેશા છેડે આવેલો જે હાઇડ્રોક્સિલ સમૂહ હોય એ પ્રાઇમરી હાઇડ્રોક્સિલ સમૂહ કહેવાય, અને બાકીના વચ્ચેના જે આપણે જોતા હતા C2, C3, C4, C5 વાળા એ બધા દ્વિતીયક હાઇડ્રોક્સિલ સમૂહ છે. અને કોઈ પણ પ્રાઇમરી હાઇડ્રોક્સિલ ગ્રુપ હોય તો આપણે બધાને ખબર છે, આગળ આપણે આલ્કોહોલમાં પણ ભણીને આવ્યા કે બહુ સહેલાઈથી કાર્બોક્સિલિક એસિડમાં ઓક્સિડેશન પામી શકે છે, પણ જે દ્વિતીયક હાઇડ્રોક્સિલ સમૂહ હોય તો એનું ઓક્સિડેશન જે છે ને એ થોડુંક ઉગ્ર પ્રક્રિયા પરિસ્થિતિમાં અથવા પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જ કરવું પડે. એટલે તમને યાદ આવે તો ગ્લુકોઝનું આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા, જેવા કે HNO3ની જો હાજરીમાં આપણે ઓક્સિડેશન કરવામાં આવે તો એ ડાયકાર્બોક્સિલિક એસિડમાં રૂપાંતર પામે છે. સમજાય છે તમને બરાબર? તો એનાથી આપણને ખબર પડે છે કે બંને જગ્યા ઉપર એકમાં પ્રાઇમરી હાઇડ્રોક્સિલ છે ને બાકીના વચ્ચે સેકન્ડરી હાઇડ્રોક્સિલ ગ્રુપ છે. અને ખાલી પ્રાઇમરીનો તમારે નિર્ણય લેવો હોય તો એ તો આપણે એકદમ ઇઝીલી પણ નિર્ણય લઈ શકતા હોઈએ છીએ. તો આપણે એને રીતે અલગ કરવો હોય તો કરી શકાય. પછી 57 નંબરનો પ્રશ્ન તમને એવો પૂછવામાં આવેલો છે કે ઉકાળવાથી ઈંડાની સફેદીનું સ્કંદન થાય છે, આ વિકૃતિકરણનું એક ઉદાહરણ છે, તેના બંધારણના સંદર્ભમાં સમજાવો. હવે ઉકાળવાથી ઈંડાની સફેદીનું શું કામ સ્કંદન થાય છે? આપણે બધાને ખબર છે કે જે ઈંડાની સફેદી જે છે ને, ઈંડાની સફેદી એ કેવું છે, એ શું છે, તો કે એ જ્યારે આપણે ઈંડાને આપણે ઉકાળવામાં આવે, રાઈટ, એટલે એમાં જે આવેલું જે જલીય ગ્લોબ્યુલર પ્રોટીન, જેને ગોલીય પ્રોટીન, એમાં એક આલ્બુમિન જેને આપણે કહીએ છીએ, એ શું થઈ જાય તો કે આપણે ખબર છે કે ગોલીય પ્રોટીનને જરાક પણ તાપમાનના ફેરફારો કરવામાં આવે તો એ વિકૃત થઈ જાય, એટલે એ શું છે, અદ્રાવ્ય રેસામય પ્રોટીનમાં રૂપાંતર પામશે. હવે આ પ્રક્રિયા દરમિયાન જ્યારે વિકૃતિકરણ થયું ત્યારે તમારું જે ગોલીય પ્રોટીન હતું એની જે જૈવિક સક્રિયતા હતી એ ગુમાવી દીધી. બીજું, એની અંદર રહેલા સેકન્ડરી અને ટર્શરી સ્ટ્રક્ચરો હતા, દ્વિતીયક અને તૃતીયક બંધારણો આલ્બુમ એ પણ નાશ પામી ગયા. હા, ખાલી પ્રાઇમરી સ્ટ્રક્ચર જે એની જે સિક્વન્સ હતી આલ્ફા એમિનો એસિડની, બસ એ જ એ રીતે હાજર રહેલું છે, બાકીની બધી વસ્તુઓમાં ફેરફાર આવેલો છે. આ આપણા ટૂંક જવાબી પ્રશ્નો પછી હવે જોડકા જોડો. બહુ સહેલો પ્રશ્ન હોય છે. જોડકા આપણે બધાને ખબર છે, એક લિંક પકડાઈ જાય એટલે ઓટોમેટિક તમારો જવાબ જે છે એ આવી જ જતો હોય છે, અને છતાં આપણે એને જોતા જઈએ છીએ. તમને શું આપ્યું છે? વિટામિન A. તો આપણને ખબર છે કે વિટામિન A તમને જે આપવામાં આવેલું છે તો એમાં એનાથી ઝેરોપ્થેલિયા પણ થાય છે અને રતાંધણાપણાનો પણ રોગ થાય છે. B1 તમને આપેલું છે તો B1ની ઉણપથી બેરીનો રોગ થાય છે. B12 આપેલું છે તો એ વિનાશી રક્ત અલ્પતા સાથે જોડાયેલો છે.
સી છે સી તો પેટામાંથી રુધિર વહેવું છે. વિટામિન ડી ની વાત કરવામાં આવેલી છે તો એ રિકેટસ કરે છે. વિટામિન ઈ ની વાત કરવામાં આવેલી છે તો વિટામિન ઈ તો એ સ્નાયુઓમાં નબળાઈની અંદર વધારો કરતો હોય છે. અને વિટામિન કે જે છે એ રુધિરમાં ગંઠાવાના સમયમાં વધારો કરે છે. એકદમ સહેલું છે, એટલે એમાં તો આપણે બહુ લાંબા આવે ઊંડા ઉતરવાની જરૂર પણ નથી. તમને અહીંયા એકમાં ઉત્સેચક અને એના વડે ઉદ્દીપિત સમૂહ 2 માં આપેલી પ્રક્રિયા સાથે યોગ્ય ક્રમમાં જોડો એવું કહેવામાં આવેલું છે. કોઈ જ વાંધો નથી. ઇન્વર્ટેસ છે એ તો એ શેરડીના રસનું જળ વિભાજન થાય તો જ બને. માલ્ટેસ છે માલ્ટેસ તો એ માલ્ટોઝનું જળ વિભાજન થઈને ગ્લુકોઝ બનાવવા માટે વપરાય. પેપ્સિન કે જે ઉત્સેચક છે, આપણે બધાને ખબર છે પ્રોટીનનું જળ વિભાજન થઈને પેપ્ટાઇડમાં રૂપાંતર કરે. યુરેઝ જે યુરેઝ આપ્યું છે યુરિયાનું વિઘટન એમોનિયા અને CO2 માં કરી નાખે. ઝાઇમેઝ રાઈટ તો એ ગ્લુકોઝમાંથી આલ્કોહોલ બનાવવા માટે. જો આ ક્વેશ્ચન જોયો એમાં તમારા માટે આ 2 નવી વસ્તુ આવી છે. જો કે ઝાઇમેઝ તો આપણે આથોણ વિધિમાં પણ એકવાર સમજાવી દીધું હતું. અને આ યુરેઝ છે જે યુરિયાના વિઘટન કરવા માટે વપરાતો હોય છે. આ તમારી એક્ઝામ્પલરમાં આપેલું છે. હવે વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નો છે. એસર્શન એન્ડ રીઝન ટાઈપ ક્વેશ્ચન્સ અહીંયા આપવામાં આવેલા છે. એમાં આપ ખાસ પહેલા જોઈ લેજો કે વિધાન એ અને આર બંને સાચા અને એની સમજૂતી, પછી બંને ખોટા, પેલું સાચું બીજું ખોટું, પેલું ખોટું બીજું સાચું અને છેલ્લું બંને સાચા છે પણ એની યોગ્ય સમજૂતી આપતું નથી. ક્રમ બરાબર તમારે જોઈ લેવાનો, કારણ કે ઘણી વખત એક્ઝામમાં ક્રમ છે ને એ ફેરફાર કરતા હોય છે. ચાલો શરૂ કરીએ છીએ. વિધાન એ ડી પ્લસ ગ્લુકોઝ સ્વભાવે દક્ષિણ બ્રહ્મણીય છે. રાઈટ, વિધાન સાચું જ છે. અને ડી જે કેપિટલ ડી સંજ્ઞા દક્ષિણ બ્રહ્મણીય બતાવે છે નહીં, કેપિટલ ડી વિન્યાસ બતાવતો હોય છે. રાઈટ, અને જે સ્મોલ ડી જે છે એ બરાબર છે એ ધ્રુવીભૂત પ્રકાશના કોણાવર્તનની નિશાની બતાવે છે. એટલે તમારો જવાબ સી આવી જશે. સી એટલે વિધાન સાચું, કારણ ખોટું. 61 નંબરમાં તમને આપવામાં આવેલું છે કે વિટામિન ડી નો સંગ્રહ આપણા શરીરમાં થઈ શકે છે અને વિટામિન ડી એ ચરબીમાં દ્રાવ્ય હોય છે. તો કે બંને સાચા જ છે અને બંને એની યોગ્ય સમજૂતી પણ આપે છે. પછી આપેલું છે કે માલ્ટોઝમાં બીટા ગ્લાયકોસિડિક સાંકળ હોય છે. માલ્ટોઝમાં બીટા ગ્લાયકોસિડિક સાંકળ હોતી નથી, આલ્ફા જ હોય છે. અને માલ્ટોઝમાં 2 ગ્લુકોઝ એકમનો એક C1 અને બીજો C4 સાથે સાંકળથી જોડાયેલો છે. એટલે વિધાન ખોટું છે પણ કારણ સાચું છે. પછી તમને એવું આપવામાં આવેલું છે કે બધા જ કુદરતી આલ્ફા એમિનો એસિડ સંયોજનો પ્રકાશ ક્રિયાશીલ છે, અપવાદ ગ્લાયસીન. તો કે એ પણ પરફેક્ટ જ છે. કુદરતમાંથી મળતા આલ્ફા એમિનો એસિડ સંયોજનો મોટા ભાગે એલ વિન્યાસ ધરાવે છે. તો એ પણ સાચું છે અને એની પણ સમજૂતી નથી આપતું. બરાબર છે, તમે આમ જોવા જશો તો એની સમજૂતી એ બધી એક સ્વતંત્ર રીતે એ સ્ટેટમેન્ટ પડેલા છે. હવે 64 નંબરનો પ્રશ્ન તમને આપવામાં આવેલો છે. 64 નંબરનો પ્રશ્ન તમને એવો આપેલો છે કે વિધાન ડીઓક્સીરીબોઝ એ કાર્બોહાઈડ્રેટ નથી. હવે ડીઓક્સીરીબોઝ તો કાર્બોહાઈડ્રેટ જ છે. ઘણા લોકો ઓલું જૂની વ્યાખ્યા જોતા હશે કે C5H10O5 નથી એટલે નથી, એવું નથી. આપણે ખબર છે કે આધુનિક વ્યાખ્યા પ્રમાણે કિરાલ કાર્બન છે, પોલીહાઇડ્રોક્સી છે, આલ્ડીહાઇડ અથવા કીટોન હોવો જોઈએ. એ કાર્બોહાઈડ્રેટની શરત છે તો એનું પાલન કરે જ છે. બીજું, કાર્બોહાઈડ્રેટ એ કાર્બનના હાઇડ્રેટ છે એટલે એનું સામાન્ય સૂત્ર CxH2O છે. હવે આવું પણ તમને આપવામાં આવેલું છે. હવે તમે 64 નંબરનો જે આ પ્રશ્નને બરાબર તમે જોશો ને તો પહેલા તો ડીઓક્સીરીબોઝ એ કાર્બોહાઈડ્રેટ છે અને મોટાભાગે કાર્બોહાઈડ્રેટ હમણાં જ આપણે હું બોલ્યો કે પ્રકાશ ક્રિયાશીલ પોલીહાઇડ્રોક્સી આલ્ડીહાઇડ અથવા પોલીહાઇડ્રોક્સી કીટોન હોવા જોઈએ અથવા હાઇડ્રોલિસિસથી એવું બનવું જોઈએ. એટલે બંને વસ્તુ ખોટી બતાવે છે. 65 નંબરનો પ્રશ્ન તમને અહીંયા પૂછવામાં આવેલો છે કે ગ્લાયસીન ખોરાકમાં અવશ્ય લેવું જોઈએ. ગ્લાયસીન એ આવશ્યક એમિનો એસિડ છે. હવે ગ્લાયસીન જે છે ને એ તમે લ્યો કે ન લ્યો કોઈ પ્રોબ્લેમ નથી, સાચું વિધાન એ છે કારણ કે ગ્લાયસીન જે છે એ આવશ્યક એમિનો એસિડ નથી. રાઈટ, એટલે બિન આવશ્યક એમિનો એસિડ છે. તો તમારું જે 65 નંબરમાં એ એસેન્શિયલ એમિનો એસિડ જ ન હોય તો પછી તમારે એને ખોરાકમાં લ્યો કે ન લ્યો એનો કોઈ મતલબ રહેતો નથી. હવે 69 નંબર આવે, 66 સોરી. ઉત્સેચકની હાજરીમાં પ્રક્રિયક અસરકારક રીતે પ્રક્રિયાથી ઉપર હુમલો કરી શકે છે અને કારણ આર છે ઉત્સેચકના સક્રિય સ્થાનો પ્રક્રિયાથી અણુને અનુકૂળ સ્થિતિમાં પકડી રાખે છે. તો કે બંને સાચા જ છે અને એની બરાબર સમજૂતી પણ છે. રાઈટ, કારણ કે તમે જોશો તો કે ભાઈ રીઝન પણ સાચું છે અને એનું જે એક્સપ્લેનેશન આપ્યું છે એ પણ સાચું જ છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો આ સાથે આપણે અહીંયા વિધાન અને કારણ પ્રકારના પ્રશ્નો પૂરા થઈ અને હવે આપણે લોંગ આન્સર ક્વેશ્ચન જે લાંબા જે છે એમાં આપણે દાખલ થઈએ છીએ.
લાંબા પ્રશ્નોમાં તમને સૌથી પહેલા પૂછવામાં આવેલું છે કે કેપિટલ ડી ગ્લુકોઝનું મુક્ત શૃંખલા બંધારણ કઈ કઈ પ્રક્રિયાઓ સમજાવી શકતું નથી અને તેનું ચક્રીય બંધારણ આ પ્રક્રિયાઓ કેવી રીતે સમજાવે છે. હવે આપણે આમ જોવા જઈએ તો ત્રીજી ચોથી વખત આ સમજાવી રહ્યા છીએ કે મુક્ત શૃંખલા બંધારણની આપણે ઓલી બધી મર્યાદાઓ લખવાની છે અને ચક્રીય બંધારણ પાછું કેવી રીતે સમજાવે છે. એટલે બહુ લાંબો અને સરસ પ્રશ્ન અહીંયા પૂછેલો છે. અહીંયા આપણે બહુ લાંબુ નહીં કરીએ, આપણે અગાઉ વાત થઈ ગઈ છે એ તમારે સમજવાની આવશે. કઈ પ્રક્રિયાઓને આધારે ગ્લુકોઝનું નીચેનું બંધારણ સમજાવી શકાય છે, તો આપણે બધી પ્રક્રિયાઓ આપણે લખવી પડશે. HI વાળી, રાઈટ. પછી બીજા નંબરમાં તમે જોશો તો કે આપણે હાઇડ્રોક્સિલેમાઇન, હાઇડ્રોજન સાયનાઇડ વાળી પ્રક્રિયાઓ, ટોલેન્સ સ્પેલિંગ વાળી આખી પ્રોસેસ સમજાવવાની આવશે. પછી તમને યાદ આવે તો એસિડિક એનહાઇડ્રેટ સાથે એસાઇલેશનની પ્રક્રિયાઓ સમજાવવાની આવશે, વગેરે વગેરે, જે આપણે આગળ તમને યાદ આવે તો બેયરે આખી આ ઘટના સમજાવેલી હતી. પછી કહે છે કે પ્રાણી તેમજ વનસ્પતિ સૃષ્ટિ માટે કાર્બોહાઈડ્રેટ પદાર્થો અગત્યના છે અને કયા આ કાર્બોહાઈડ્રેટ સંગ્રહ કરતા અણુ તરીકે પ્રાણીઓ તથા વનસ્પતિઓમાં આવેલા હોય છે. એવા કાર્બોહાઈડ્રેટના નામ જણાવો કે જેનો સંગ્રહ લાકડા તથા સુતરાઉ કાપડમાં થતો હોય છે. આપણને ખબર જ છે કે કાર્બોહાઈડ્રેટ જે છે ને એ વનસ્પતિની અંદર સ્ટાર્ચના સ્વરૂપમાં એક સંગ્રહિત અણુ તરીકે વાત કરે છે અને પ્રાણીમાં ગ્લાયકોઝન આપણે હોય છે. સેલ્યુલોઝ જે લાકડાની અંદર હોય છે કે આપણે કોટનના જે સુતરાઉ કાપડના જે રેસાઓ જે છે એની અંદર આપણે જે છે એને વાપરવામાં આવતા હોય છે, તો એ આપણે ખ્યાલ જ છે. પછી કહે છે કે પ્રોટીન સંયોજનોનું પ્રાઇમરી સ્ટ્રક્ચર, સેકન્ડરી સ્ટ્રક્ચરને સમજાવો. અહીં ટૂંક નોંધ પૂછી છે સીધી. અને પ્રોટીન સંયોજનોનું આલ્ફા સર્પિલ બંધારણ તેના બીટા પ્લીટેડ બંધારણ કરતાં કઈ રીતે જુદું પડે છે, તો કે આલ્ફાની અંદર તો તમારે સર્પિલ હતું અને એમાં અંદર તમારા હાઇડ્રોજન બંધ હતા અને બીટા પ્લીટેડની અંદર બે જે શૃંખલા હોય એની વચ્ચે જે છે એ ટૂંકમાં હાઇડ્રોજન બંધનું નિર્માણ થતું હોય. એવું બધું ભણી ગયેલા છીએ અને અહીંયા તમને ડિટેલમાં આખી આ ઘટનાને તમારે સમજવાની આવશે. અને આજનો આપણો જે અને આ પાઠનો પણ આપણો છેલ્લો જે 71મો પ્રશ્ન તમને આપેલો છે, જે એક્ઝામ્પલરનો તમને આપવામાં આવેલો છે, એ પણ તમે જુઓ. ડીએનએના સંપૂર્ણ જલ વિભાજનથી મળતી નિપજના નામ જણાવો. આપણે ખબર છે પેન્ટોસ શર્કરા, જેમાં આપણે આલ્ડો પેન્ટોસ શર્કરા, એમાં કાં ડીઓક્સી રિબોઝ શર્કરા આવે અને કાં રિબોઝ શર્કરા આવે અને તે ડીએનએમાં કઈ રીતે જોડાયેલા. પેલા બીજી નિપજ ફોસ્ફરિક એસિડ આવે. ત્રીજી નિપજ શું આવે? નાઇટ્રોજન ધરાવતા વિષમ ચક્રીય સંયોજનો. જો ડીએનએ હોય તો એડિનિન, ગ્વાનિન, સાઇટોસિન, થાઇમિન, અને ઓલામાં ખાલી થાઇમિનને બદલે યુરેસિલ આવે છે. અને પછી તમને એમ કહે છે કે ડીએનએના દ્વિસર્પિલ બંધારણમાં ન્યુક્લિયોટાઇડ બેઝ કેવી રીતે જોડાયેલા હોય છે. તમને ખાસ અહીંયા તમને હેરાન કરવા માટે મૂક્યું છે, એ બંધારણ દોરીને સમજાવો. તો તમારે એના બંધારણોમાં તમારે આમ સર્પિલ બંધારણ જે છે એ દોરી, એડિનિન, ગ્વાનિન, હાઇડ્રોજન બંધ, ઓલા સાઇટોસિન, ગ્વાનિન સાથેના હાઇડ્રોજન બંધ, એ પ્રમાણે તમારે એને રજૂ કરવાના આવશે. કારણ કે આ લોંગ ક્વેશ્ચન આન્સર છે એટલે આપણને બધાને ખબર જ છે કે એનો એ હેતુથી જ આપણે જવાબ આપવાનો હોય છે. તો આ સાથે આપણો જે જૈવિક અણુનો આખો એક પ્રશ્ન જે ચેપ્ટર જે છે એ અહીંયા આપણે આ રીતે પૂર્ણ કરેલું છે. તમારી કોઈ પણ ક્વેરી હોય તો તમે મને ખાસ જણાવજો. આના પછીના અંકે આપણે એક નવા પ્રકરણનો પાછો પ્રારંભ કરીશું. થેન્ક યુ વેરી મચ.